जय श्री कृष्ण। राधे राधे। वैष्णव આપણે મીઠા ગુણાની સામગ્રી જોઈ, હવે આપણે ફીકા ગુણાની સામગ્રી જોશું। તો માપમાં 1 કપ બેસન લીધું છે। આપ કોઈ બી બ્રાન્ડનું બેસન લઈ શકો છો। હવે આપણે એમાં સૂકો મસાલો કરશું। 1/4 ચમચી સિંધાલું કર્યું છે, 1/4 ચમચી હળદર છે, અડધી ચમચી ધાણા જીરાનો પાવડર છે અને અડધી ચમચી શ્યામ તીખાનો ભૂકો છે। આપ અહીં લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો। 1 ચમચી ઘીનું મોણ કર્યું છે। આપ તેલનું મોણ અહીંયા કરી શકો છો, સિંગ તેલનો ઉપયોગ આપ કરી શકો છો। હવે એને સરખી રીતે મોઈ લઈએ, મુઠ્ઠીઓ વડે એવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે। જો વૈષ્ણવ બને ત્યાં સુધી આપ સાથે હું થોડું થોડું જ માપ શેર કરું છું, જેનાથી શું છે કે આપને સામગ્રી સિદ્ધ કરવામાં સરળતા થાય। હવે શું કરીએ, લોટને જલ્દી બાંધી લઈએ। તો જો વૈષ્ણવ લોટ બેસન છે ને વધારે જલ એબ્ઝોર્બ નથી કરતું, તો જલ ઓછું જ પધરાવવાનું, એકસાથે જલ નહીં પધરાવી દેવાનું, નહીં તો બેસન ઢીલું થઈ જશે। તો આ છે ને ભાખરીનો લોટ હોય એવી રીતે જ આપણે લોટ એનો બાંધવાનો છે। તો લોટ અહીંયા બંધાઈ ગયું છે। હવે આપણે થોડું ઘીવાળું હાથ કરીને લોટને ચીકણું કરી લઈએ। તો વૈષ્ણવ તળવા માટે મેં ઘીનો જ ઉપયોગ કર્યો છે, આપ સિંગ તેલનો ઉપયોગ કરી શકો છો। લોટ સરખું બંધાઈ ગયું છે। હવે આપણે એને વણી લઈએ। એને રોટલી જેવું આપણે વણવાનું છે, એટલે બહુ આછી બી નહીં અને બહુ જાડી બી નહીં, એટલે મીડિયમ આપણે વણવાની છે એને। ગણગોળના ઉત્સવ પર શ્રી પ્રભુને ગુણાની સામગ્રી ખાસ તौर પર આવતી હોય છે। વૈષ્ણવ જો આપને કાંઈ ન સમજાય તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો। વૈષ્ણવ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। સાઈડની કોર પહેલાં કાઢી લઈએ, જેથી ગુણા એક સરખા બધા સિદ્ધ થાય। પછી આપણે એને આવી રીતે ચક્કુથી કાપા પાડી લેવાના છે, જેથી શું છે કે જ્યારે આપણે ગુણા તળીએ તો અંદર સુધી તળાઈ જાય। આપણે ખાંડવી વાળીએ એવી રીતે જેનો રોલ વાળી લેવાનો છે। તો આપણે બધા ગુણા આવી રીતે જ વાળી લઈએ। તો વૈષ્ણવ જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે। વૈષ્ણવ આપ સૌ મને ઘણી બધી સામગ્રી શેર કરવાની કીધી છે। વૈષ્ણવ આપણે બધી સામગ્રી એક પછી એક જોશું, થોડોક સમય આપશો મને। તો અહીં ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે બધા ગુણા એમાં પધરાવી દઈએ। ગેસની ફ્લેમને ધીમું જ રાખવાનું છે, નહીં તો ગુણા તરત ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી બધા કાચા રહેશે। તો એને આવી રીતે આપણે ફેરવી લેવાનું છે। એક વૈષ્ણવે મને કીધું કે નોનસ્ટિક લોયું નહીં વાપરવાનું। જી વૈષ્ણવ હું આગળથી ધ્યાન રાખીશ, પણ નોનસ્ટિક આપણે ક્યારેક ક્યારેક વાપરી શકાય છે। તો આપણે આવી રીતે જ બધા ગુણા પહેલાં તળી લઈએ, ફેરવીને, જેથી બધી બાજુ સુંદર તળાઈ જાય। જો વૈષ્ણવ હું બહુ થોડો માપ આપ સાથે શેર કરું છું, આપ વધારે ક્વોન્ટિટી લઈ શકો છો। તો અહીં ગુણાના રંગ બદલાઈ ગયા છે, આપ જોઈ શકો છો, બ્રાઉન કલર એનું થઈ ગયું છે અને બબલ્સ બી આવતા આમાં ઓછા થઈ ગયા છે। એટલે બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે આપણે સમજી જવાનું કે આપણે કોઈ બી સામગ્રી જો તળતા હોય તે સુંદર તળાઈ ગઈ છે। તો હવે આપણે ગુણાને બહાર કાઢી લઈએ। હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ। તો વૈષ્ણવ ખૂબ સરળ અને સુંદર અને ઝડપથી સિદ્ધ થઈ જતી ગુણાની સામગ્રી તૈયાર છે। આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ। તો વૈષ્ણવ આપને કાંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો। ફરીથી મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।